હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું સ્ટડી જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે, રાઈટ? તો બેટા 12th સ્ટાન્ડર્ડની અંદર જે લોકો આ વિડીયો અત્યારે હાલ જે છે એ નવા સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એના માટે એક થોડી સી એક બાત બોલી જાતી બેટા, वो बात ये है कि ચેપ્ટર નંબર 1 એન્ડ 2 જે ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે જે તમારે જોઈ લેવાનો રહેશે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર બેટા જે ચેપ્ટર નંબર તમારું જે ત્રીજું જે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય એના વિશે જે છે એ આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ એકચ્યુઅલી, રાઈટ? કારણ કે જે લોકો અગેન કહું છું બેટા કે જે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છીએ એના માટેની એક નાની એવી ઇન્સ્ટ્રક્શન છે કે તમે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 જે છે એ ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે, એના વિશે MCQ જે છે એ પણ લાઈવ સેશનની અંદર જે છે એ ટોટલી કરાવેલા છે બેટા, રાઈટ? અને થોડા સમયની અંદર જે છે એ તમારા માટે જે છે એ સરપ્રાઈઝ આવશે. એ સરપ્રાઈઝ જે છે એ તમે જોજો, તમને આઈડિયા આવી જશે બેટા, રાઈટ? હવે એ ચેપ્ટર જે છે મતલબ પ્રાજનનિક સ્વાસ્થ્ય સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે સમજી લો કે તમારું જે યુનિટ નંબર, જે લોકો નવા છે, હાલ જે નવા લોકો જોઈ રહ્યા છે એના વિશે થોડી માહિતી કહી દઉં બેટા કે અત્યારે તમારું જે યુનિટ નંબર 1 જે છે 12th સ્ટાન્ડર્ડનું યુનિટ નંબર 1, અને મેં તમને કીધું છે કે તમે NCERT ખોલશો તો ત્યાં તમને યુનિટ નંબર 6 લખેલું છે બેટા, અને આ યુનિટ નંબર 6 ની અંદર યુનિટ નંબર 6 એવું શું કામ નામ આપેલું છે? કારણ કે 1 to 5 જે છે જે ઓલરેડી તમે ડિસ્કસ કરી ગયા છો કયા સ્ટાન્ડર્ડની અંદર? 11th સ્ટાન્ડર્ડની અંદર, રાઈટ? અને તમારા માટે જે લોકો હાલ 12thમાં ભણી રહ્યા છે, રાઈટ? અને એ લોકો જે છે જે લોકો નીટ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે એના માટે જે છે તમે ઓરિએન્ટેશન પ્રોગ્રામ બેટા જોયેલો હશે કે જેની અંદર જોડે તમારું નીટ પ્રિપરેશન પણ જોડે શરૂ થઈ ગયેલું છે. ઇન શોર્ટ, તમે જે રાહ જોઈ રહ્યા હતા કે 11th સ્ટાન્ડર્ડ જે છે એના વિડીયો ક્યારે આવશે, તો બેટા 11th સ્ટાન્ડર્ડના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. કેમિસ્ટ્રીની અંદર તમને એક બ્રિજ કોર્સ કરીને એક તમને આખો વિડીયો આપેલો છે, એ જોઈ લેવાનો રહેશે. બાયોની અંદર મેં તમને અહીંયા જે છે એ બેઝિકથી જે સેલ જે ચેપ્ટર જે છે જે ઓલરેડી તમે નાના હતા ત્યારે ભણી ગયા છો એના વિશે જે છે એ માહિતી મેળવી દીધેલી છે બેટા, શરૂ થઈ ગયેલું છે એટલે જોઈ લેવાનું રહેશે. એટલે તમારા માટે ગુડ ન્યૂઝ. શું ગુડ ન્યૂઝ? કે 11th સ્ટાન્ડર્ડ બી ચાલે છે અને પેરેલલ તમારું 12th સ્ટાન્ડર્ડ બી ચાલે જ છે બેટા. અને જે લોકો 11th વાળા જે છે તો તમારી જોડે જે તમારા જુનિયર હોય, રાઈટ, એ જુનિયરને એક વખત કહી દેજો કે ભાઈ ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર જે અમે જોઈન કરી લીધેલી છે તમે પણ એની જોડે જોડાઈ જાઓ, કારણ કે 11th સ્ટાન્ડર્ડ જે છે એ શરૂ થઈ ગયેલું છે, રાઈટ? તો ચેનલને જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને જે કોઈ વિડીયો અપલોડ થાય છે બેટા એ બધા જ વિડીયો તમને નોટિફિકેશનમાં મળતા રહે અને તમે હંમેશા જે છે એ એક કમાન્ડોની જેમ કે જેમ યુદ્ધ લડવા જઈએ છીએ અને રેડી રહો છો એવી રીતે તમે પણ જે છે એ ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર હંમેશા તમારું વેલકમ છે બેટા કે તમે જે છે એ ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર જેટલા પણ વિડીયો અપલોડ થાય છે એ કમાન્ડોની જેમ, કમાન્ડો જે છે જ્યારે અડગડે નહીં બેટા એવી રીતે તમારે જે છે એ તમારે જે છે અડગ થઈને રહેવાનું છે કે જેથી કરીને તમે બોર્ડ એક્ઝામ હોય, તમારી ગુજસેટ એક્ઝામ હોય, તમારી સ્કૂલ એક્ઝામ હોય તો પણ તમે બધા જ ક્વેશ્ચન જે છે એ ક્લિયર કરી શકો. તો શરૂ કરીએ છીએ બેટા કે યુનિટ નંબર 1 ની અંદર બેટા પહેલું જે તમને આપેલું છે બેટા ફર્સ્ટ પાર્ટ, જેની અંદર ઓલરેડી ડિસ્કસ થઈ ગયેલી છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન બેટા. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, રાઈટ? આના વિશે જે છે એ સંપૂર્ણ વિડીયો જે છે એ બધા જ જે છે એ ટોપિક વાઇઝ જે છે બેટા અપલોડ થઈ ગયેલા છે. તો શાંતિથી વ્યવસ્થિત જે છે એ વિડીયો જોઈ લેવા. અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તમે જે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એ 3rd ચેપ્ટર જોઈ રહ્યા છો તો એને કન્ટિન્યુ રાખજો, કારણ કે તમને જે વિડીયો મળેલા છે એ વિડીયો જે છે એ રેકોર્ડેડ ફોર્મની અંદર પ્લેલિસ્ટમાં જજો બેટા. પ્લેલિસ્ટની અંદર તમને બધા વિડીયો જે છે એ મળી રહેશે, રાઈટ? અને સેકન્ડ જે ચેપ્ટર જે છે બેટા જેનું નામ છે માનવ પ્રજનન, રાઈટ? શું આપેલું છે બેટા? માનવ પ્રજનન જે છે એના વિશે જે છે એ માહિતી આપેલી છે. અને થર્ડ જે તમારું જે ચેપ્ટર જે છે બેટા રિલેટેડ ટુ વોટ? રિલેટેડ ટુ પ્રાજનનિક સ્વાસ્થ્ય.
કોના વિશે માહિતી આપેલી છે બેટા? તો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એના વિશે માહિતી આપેલી છે. તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. જેમ તમને 1 અને 2 એ ટોપિક વાઇઝ તમને બધી વસ્તુ ડિસ્કશન કરેલું છે, એવી જ રીતે એક નાના વિડીયો સાથે જે છે એ આપણે આખું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ કરીશું. તો ચેપ્ટર તમે જોઈ શકો છો બેટા, પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો બેઝિક આઉટલાઈન આપી દઉં, કારણ કે હમણાં આપણે પ્રસ્તાવના શરૂ કરવા જઈ રહ્યા છે બેટા. તો પ્રસ્તાવનાની અંદર તમે જોશો તો પહેલો તમને ટોપિક અહીંયા તમે જોશો તો શબ્દ આપેલો છે બેટા, નામ ઉપરથી સ્વાસ્થ્ય. શું આપેલું છે બેટા? સ્વાસ્થ્ય. જેમ કે ફોર એક્ઝામ્પલ રસ્તામાં આપણે જઈએ છીએ, કોઈ આપણા ફ્રેન્ડ્સ મળે છે, કોઈ આપણા ફેમિલી મેમ્બર મળે છે, કોઈ આપણા કલીગ્સ મળે છે અને આપણને એક ક્વેશ્ચન પૂછે છે કે કેમ છો, મજામાં છો? તો ત્યારે આપણો આન્સર શું છે બેટા? કે જો આપણે ફિઝિકલી, રાઈટ, ઇવન મેન્ટલી, ઇવન સોશિયલી વેલબિંગ, એટલે સોશિયલી વેલબિંગની અંદર તમે બધા જ પાસાનો સમાવેશ છે, એટલે કે શારીરિક, માનસિક અને ઇવન સામાજિક પાસાઓ જે છે આ બધાનો સમાવેશ થઈ જશે. જ્યારે એ બધી જ વસ્તુ પરફેક્ટ હશે આપણી લાઈફની અંદર, તો એને આપણે કન્સિડર કરીશું એઝ એ પ્રાજનન, એને સ્વાસ્થ્ય તરીકે ઇન્ક્લુડ કરીશું. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણને શબ્દ શું આપેલો છે બેટા? પ્રાજનનિક શબ્દ આપેલો છે. તો પ્રાજનનિક નામ ઉપરથી જ પહેલા બે ચેપ્ટર કોના રિલેટેડ છે? પ્રજનન તંત્ર રિલેટેડ છે બેટા. સેમ વસ્તુ સેકન્ડ ચેપ્ટર જે તમને આપેલું છે એ માનવ પ્રજનન વિશે માહિતી આપેલી છે બેટા. તો શાંતિથી સમજજો કે અહીંયા તમને જે શબ્દ આપેલો છે આની અંદર કયા કયા પાસાઓનો સમાવેશ કરીશું બેટા? તો પાસાની અંદર એક આપણે સમાવેશ કરીશું શારીરિક, રાઈટ. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીશું બેટા માનસિક, અને ત્યારબાદ જે છે એ થર્ડ જે છે એ છે સામાજિક પાસા. કઈ વસ્તુની વાત થાય છે બેટા? તો કે સામાજિક પાસા. આ બધી જ વસ્તુનું જે છે એ અહીંયા સમાવેશ થઈ જશે. અને પ્રાજનનિક સ્વાસ્થ્યની જો આપણે વાત કરીએ તો નામ ઉપરથી જ બેટા, જો આપણે ઘણી વખત એમ કે નામમાં ક્યાં રખાય, પણ જ્યારે આપણે સાયન્સ ભણીએ છીએ બેટા ત્યારે નામની અંદર જ બધી વસ્તુ છે. તો તમને નામ શું આપેલું છે બેટા? અહીંયા પ્રાજનનિક આપેલું છે, જેનો મતલબ શું થશે બેટા? પ્રજનન અંગોને લગતું. કોને ધ્યાનમાં લઈને બેટા? પ્રજનન અંગોને ધ્યાનમાં લઈને જ્યારે કોઈ હેલ્થ રિલેટેડ ડિસ્કશન કરવામાં આવે છે તો એ પ્રકારની માહિતીને આપણે કોના તરીકે કન્સિડર કરીએ છીએ બેટા? પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે કન્સિડર કરીએ છીએ. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઘણા લોકો, ઘણા સ્ટુડન્ટ જે છે એ કમેન્ટ બોક્સમાં એવું કહે છે કે મેડમ PDF આપો, સર PDF આપો, સર મટીરિયલ આપો. એક વસ્તુ તમે સમજો બેટા, તમારી હેન્ડ રિટનની નોટ્સ એ જ તમને જે છે એ 11-12ની અંદર અથવા તો 12થની અંદર તમારો બેડો પાર કરવા માટે જે છે એ તમારા માટે મદદરૂપ થશે. તો મારી એવી હમ્બલ રિક્વેસ્ટ છે બેટા, અમે જેમ બને એમ જલ્દી એવી ટ્રાય કરીએ છીએ, પણ અમારી પહેલી પ્રાયોરિટી એવી છે કે તમે તમારી જાતે જે છે એ વિડીયો જે છે એ પોઝ કરો, મટીરિયલ બનાવો, પોઝ કરો, નોટ ડાઉન કરો. જે કોઈ અમે બોલીએ છીએ બેટા, માન લો કે વધારાની કોઈ ઇન્સ્ટ્રક્શન અમે આપીએ છીએ, વધારાની કોઈ માહિતી આપીએ છીએ, તો એ બધી જ માહિતીને એક નોટ ડાઉન કરો કે ભાઈ મેં આ વાત કરી છે, સરે આ વાત કરી છે, તો તમને ઇઝીલી જે છે એ તમને સમજાશે. રાઈટ. શરૂ કરે છે બેટા. તો આજનો જે આપણો જે ચેપ્ટરનું નામ જે છે એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, જેની અંદર આપણે ડિસ્કશન કરવાનું છે પ્રસ્તાવના વિશે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એકચ્યુઅલમાં શું છે. રાઈટ. તો શરૂ કરીએ છીએ બેટા, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો ચેપ્ટરનું નામ તમને જે આપેલું છે, જોજો બેટા, ચેપ્ટરનું તમને જે નામ આપેલું છે એ કંઈક નામ, આવા કંઈક આપેલું છે. જોજો બેટા, જેમાં તમને આપેલું છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો અગેન હજી કહું છું બેટા કે જે તમને આપેલું છે આ તમારું જે છે એ ચેપ્ટર નંબર, એક જ મિનિટ બેટા, કે જેની અંદર જે છે એ ચેપ્ટર નંબર જે છે એ તમારું કઈ વસ્તુ વાત કરેલી છે, એક જ મિનિટ બેટા. હા, fine, just wait. ઓકે બેટા, ફાઇન. તો શરૂ કરીએ છીએ બેટા. તમારો જે ટોપિકનું નામ જે છે જેના વિશે એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. રાઈટ. તો પ્રાજનનિક સ્વાસ્થ્યનો મતલબ મેં તમને હમણાં જ સમજાવ્યો. 1 by 1 જે છે આજના લેક્ચરની અંદર આપણે જે છે એ જોઈએ છે બેટા પ્રસ્તાવના.
જોવો જોઈએ બેટા કે જેની અંદર ડેફિનેશન વિશેની માહિતી આપેલી છે, જોવું જોઈએ. તો પહેલી જ વસ્તુ આપેલી છે બેટા પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. બેટા આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ જે છે એ સ્ટડી કરવાનું છે એ બી હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા. અને હાલ તમને જે મેઇન ચેપ્ટરનું નામ આપેલું છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, જોવું છે બેટા પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય શબ્દ મેં તમને હમણાં જ ડિસ્કશન કર્યું એમ બેટા કોના રિલેટેડ છે, તો કોઈ એટલે કોઈ ગભરાવાની જરૂર નથી, શાંતિથી સમજો કે તમને અહીંયા શબ્દ આપેલો છે પ્રાજનનિક અંગો. શું આપેલું છે શબ્દ બેટા પ્રાજનનિક અંગો, અને બીજી વસ્તુ આપેલું છે બેટા એના કાર્ય. હું જે હાઇલાઇટ કરું છું ને બેટા એ હાઇલાઇટ એકદમ શાંતિથી સમજો, તમારી નોટ્સ આમ તમને મગજમાં હશે, રાઈટ. તો તમે જોવો જોઈએ કઈ વસ્તુ બેટા તો કે પ્રાજનનિક અંગો, અને પ્લસ બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે એના કાર્ય. જેમ કે ફોર એક્ઝામ્પલ શુક્રપિંડ છે જેનું કામ જે છે એ શુક્રકોષો ઉત્પન્ન કરવાનું છે, જેમ કે શુક્રવાહિની જે છે એ શુક્રકોષોનો આગળ વહન કરવામાં મદદરૂપ થશે. સેમ વસ્તુ ફિમેલની અંદર અંડપિંડ જે છે એ અંડકોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે, અંડવાહિની જે છે એ આગળ અંડકોષોને આગળ જે છે એ વહન કરવામાં મદદરૂપ થાય છે, રાઈટ. તો ઇન શોર્ટ કે પ્રજનન અંગો જે છે એની સાથે સંકળાયેલા એના કાર્ય, પ્રજનન અંગો અને એની સાથે સંકળાયેલા કાર્યો જો અહીંયા પ્રોપરલી કામ કરે તો એનો મતલબ છે કે એને આપણે કન્સિડર કરીશું એઝ અ પ્રાજનનિક સ્વાસ્થ્ય. ક્લિયર બેટા. તો નેક્સ્ટ આપણે જોઈએ છે બેટા, જોવો જોઈએ કે જો કે વિશાળ અર્થ શું દર્શાવે છે. સમજો, માની લો કે આ તો પ્રોપર ડેફિનેશન તમે લખી દીધેલું છે, મેં તમને હમણાં જ કીધું ને શારીરિક છે, માનસિક છે, સામાજિક છે, રાઈટ. હવે એક વસ્તુ તમે સમજો, એક કોમન લેંગ્વેજની અંદર તમને સમજાવું છું. માની લો કે ફોર એક્ઝામ્પલ આપણા ઘરની આજુબાજુ ઘણા બધા આપણે જોઈએ છે, રાઈટ, કે જેના ફોર એક્ઝામ્પલ જે છે એ 4-5 વર્ષથી મેરેજ થઈ ગયેલા છે, બરાબર. હર વખતે હું જે બોલું છું એ કન્ડિશન હોય એવું જરૂરી નથી, પણ ઘણી વખત સમજો કે એ જે તે કપલ જે છે એ પોતે પોતાની પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી શકતા, મતલબ બાળક જે છે એ મતલબ ફોર એક્ઝામ્પલ પોતે જે છે એ બાળક નથી કરી શકતા. તો એ દરમિયાન જે છે આજુબાજુ ઘણા બધા સોસાયટીની અંદર જે છે ઘણા બધા લોકો જે છે એને સંભળાવતા હોય છે, રાઈટ. તો એક વસ્તુ તમે સમજો કે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર પ્રજનન અંગોને રિલેટેડ તો છે. જો બેટા સોસાયટીની અંદર તો ઘણા બધા લોકો વાતો, પણ હર વખતે હજી કહું છું બેટા એ જ રીઝન હોય એવું જરૂરી નથી, કારણ કે ઘણા ફેમિલી જે છે પોતાના ફેમિલી પ્લાનિંગ પ્રમાણે ચાલતા હોય છે કે ભાઈ 2 વર્ષ પછી 3 વર્ષ પછી અમારે બેબી પ્લાનિંગ કરવું, એ પણ જોઈશું, ટેન્શન ના લો બેટા, રાઈટ. તો અહીંયા તમે જોવું જોઈએ કે તમને બે પાસાઓની વાત કરેલી છે, જેમાં પહેલી જે તમને પાસું વાત કરેલી છે બેટા હાઇલાઇટ કરું છું, જોવું જોઈએ કે પહેલું જે તમને અહીંયા કીધેલું છે એ છે ભાવનાત્મક. હમણાં જ આપણે વાત કરીએ બેટા, અને ઇવન આપણે રહીએ છીએ સોસાયટીની અંદર, તો ઓબ્વિયસલી બેટા કે જોડે જોડે જે છે એ કયા પાસાનો સમાવેશ થશે બેટા તો કે સામાજિક પાસાઓનો પણ સમાવેશ થશે. તો ઇન શોર્ટ ડેફિનેશનની અંદર એક તો પ્રજનનિક અંગો અને તેની સાથે સંકળાયેલા કાર્ય, અને બીજી ડેફિનેશનની અંદર 2 શબ્દ યાદ રાખો, આરામથી તમારું જે છે નીટ છે, ગુજસેટ છે, ઇવન બોર્ડ તમારું એકદમ ક્લિયર થઈ જશે. બે પાસા કયા કયા છે, એક તો ભાવનાત્મક પાસા અને બીજું તમને આપેલું છે સામાજિક પાસા. ડન. શરૂ કરે છે બેટા. નેક્સ્ટ તમને જે ટોપિક આપેલો છે જેની અંદર આપેલું છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ચલો પહેલી ડેફિનેશન આપણે જોઈ લીધી, બીજું પણ મેં તમને ડેફિનેશન કહી દીધી, કઈ વસ્તુ ભાવનાત્મક અને સામાજિક. ત્રીજી પણ ડેફિનેશન છે બેટા, NCERTમાં તમને અલગ અલગ ડેફિનેશન આપેલી છે, તમને એક્ઝામની અંદર બેટા કયો ક્વેશ્ચન પૂછેલો છે એ ઉપર જે છે આપણે ફોકસ કરીશું. તમને WHO પ્રમાણે આપેલી છે, તમને નોર્મલ પ્રાજનનિક સ્વાસ્થ્ય કે પછી કોઈ બેઝિક પાસાઓને ધ્યાનમાં લઈને ડેફિનેશન પૂછેલી છે, એ પ્રમાણે આપણો આન્સર હોવો જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે વાત કરીએ બેટા WHO, આપણે નાના હતા ત્યારથી સમજાવવામાં આવશે WHO, જેનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. બેટા પણ ઇંગ્લિશમાં બી આપણને ખબર, આમ તો ખબર જ છે પણ તો બી ઘણી વખત આપણને ભૂલાઈ જાય, હે ને. ઘણી વખત આપણે ગુજરાતીમાં કહેવાય છે હૈયે છે પણ હોટે છે, બટ બેટા એ કહેવત જે છે એક્ઝામમાં કામ નહીં આવે, કારણ કે એક્ઝામમાં તો આપણે લખવું જ પડશે, એટલે હૈયે હોય હોટે લાવવાનું જ, હે ને. તો ગુજરાતી ભાષાની અંદર જે આપણે કહીએ છીએ હૈયે છે હોટે છે, તો એ ત્યારે ને ત્યારે એક્ઝામની અંદર જે છે એ આવવું જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું આપેલું છે બેટા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે એનું ફૂલ ફોર્મ છે. ઇંગ્લિશમાં બી આપણને ખબર હોવી જોઈએ, અલ્ટિમેટલી આપણે એક્ઝામ ગુજરાતીમાં આપવાની છે તો ગુજરાતીમાં પણ આપણને ખબર હોવી જોઈએ કે જેનું ફૂલ ફોર્મ શું આપેલું છે બેટા, વિશ્વ આરોગ્ય સંગઠન,
રાઈટ. હવે એને પણ પોતાની એક ડેફિનેશન આપેલી છે. હવે આપેલી છે તો માન તો આપવું પડશે, બરાબર, અને એક્ઝામમાં પણ આપણે ડેફિનેશન લખવી પડશે. તો ડેફિનેશનની અંદર તમે જોઈ શકો છો કે પ્રજનનિક સ્વાસ્થ્યના જો આપણે સંદર્ભમાં જોઈએ તો પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, એટલે કે મેં તમને હમણાં જ વાત કરી બેટા કે એની અંદર એક સમાવેશ થશે શારીરિક, રાઈટ. બીજું પાસું જે છે એ સમાવેશ થશે બેટા ભાવનાત્મક, રાઈટ. ત્રીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા બિહેવિયરલ, વર્તનાત્મક, અને ત્રીજી વસ્તુ જે છે એ છે સામાજિક. ઇન શોર્ટ, જે મેં તમને પહેલા પાસાની વાત કરી એ પાસા બધા જ જે પાસા આપનાર જે આપણને ડેફિનેશન જે છે એ કોણ આપનાર છે બેટા? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં એને વિશ્વ આરોગ્ય સંગઠન કહેવામાં આવે છે. તો બેટા ફરી એક વખત રિવાઇઝ કરાવી દઉં છું કે આપણે 3 અલગ અલગ ડેફિનેશન જોઈ. સિમ્પલ નામ ઉપરથી જ મેં તમને કીધું એમ કે નામ ઉપરથી એની ડેફિનેશન આપવાની રહેશે. સેકન્ડ બેટા યાદ રાખવાનું છે કે જે તમને પર્ટિક્યુલર જે છે એ 2 મહત્વના પાસા કે જેની અંદર ભાવનાત્મક પાસા અને બીજી વસ્તુ તમારે સામાજિક પાસા, આ 2 વસ્તુનો સમાવેશ થશે. અને એક ત્રીજું કે જે WHO એ ડેફિનેશન આપેલી છે એના આધારે કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરીશું, કયા કયા પાસા છે, તો એની અંદર મેનલી તમે જોશો તો 4 પાસાઓનો સમાવેશ થશે. ફરી એક વખત શારીરિક, ભાવનાત્મક, ત્રીજી વસ્તુ તમે જોશો તો વર્તનાત્મક, અને ચોથી વસ્તુ જે છે સામાજિક સ્વાસ્થ્ય, રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે તમને જે છે એ 3 અલગ અલગ ડેફિનેશન આપેલી છે. જોવું જોઈએ કે જેથી કરીને અહીંયા તમે જોઈ શકો છો 2 વસ્તુ, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા. મેં તમને હમણાં જ વાત કરી ને બેટા કે જેમ કે ફોર એક્ઝામ્પલ શુક્રપિંડ જે છે એ શુક્રકોષ ઉત્પન્ન કરવાનું કામ કરશે, અંડપિંડ જે છે એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કામ કરશે. તો દરેક અંગ જે છે એના પર્ટિક્યુલર એક વિશિષ્ટ કાર્ય છે. તો એક કાર્યને લગતા જોવું છે બેટા કે લોકો સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ, રાઈટ. શું આવ્યો છે બેટા શબ્દ? તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય, અગેન સેમ વસ્તુ કે જે તમને અહીંયા ભાવનાત્મક આપેલું છે અને સેમ વસ્તુ વર્તનાત્મક આપેલું છે. જો જઈ લાગણીસભર, કઈ વસ્તુ બેટા આપેલી છે? લાગણીસભર. અને ત્રીજી વસ્તુ તમને આપેલું છે બેટા વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓ જે છે આ બધાને સાંકળીએ, આ બધાની આંતરક્રિયા, એટલે ઇન શોર્ટ એને પ્રજનનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. તો શરૂ કરીએ છીએ બેટા કે આજનો જે તમારો ટોપિક જે તમારી સ્ક્રીન સામે તમને આપેલું છે બેટા એ છે પ્રજનનિક સ્વાસ્થ્ય, જેની અંદર તમને બે તબક્કાઓનો સમાવેશ થઈ જશે બેટા, 2 ટોપિકનો. એક તમને આપેલું છે બેટા સમસ્યાઓ અને બીજું તમને આપેલું છે બેટા આયોજન. શું આપેલું છે બેટા? એક આપેલું છે સમસ્યાઓ અને બીજું તમને આપેલું છે આયોજન. એક વસ્તુ તમે સમજો, આમ તો તમને નામ ઉપરથી જ બેટા તમને આઈડિયા આવી જશે બેટા કે જ્યારે પ્રજનનિક સમય સ્વાસ્થ્ય રિલેટેડ જે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ડે ટુ ડે લાઈફની અંદર આપણને ખ્યાલ છે કે પોપ્યુલેશન એટલું બધું વધતું જાય છે બેટા, વસ્તી એટલી બધી વધતી જાય છે કે જેથી કરીને કે આપણને ખ્યાલ છે કે પોપ્યુલેશનના કારણે જે બેઝિક નીડ છે, જે આપણું રોટી, કપડાં, મકાન, રાઈટ, આ 3 વસ્તુ જે છે જેને આપણને ખ્યાલ છે કે દિવસે દિવસે તંગી થતી જાય છે, રાઈટ. તો અમુક વસ્તુ જે છે પ્રજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ, એક તો વસ્તી જે છે એ મેન એક કારણ છે અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, માની લો કે કોઈ કપલ છે કે જે પોતે વિચારે છે કે ભાઈ અમે આટલા મેરેજ થઈ ગયા પછી ફોર એક્ઝામ્પલ વિચારે છે કે ભાઈ 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી જે છે અમે એક પ્લાનિંગ કરીએ છીએ. બેટા તો ભારત દેશ જે છે આપણો, જે ઇન્ડિયા જે છે એને પોતે જે છે એ એક પ્લાન જે છે, મતલબ એક જે છે એ એક પ્રકારનું આયોજન દર્શાવેલું છે કે જેની અંદર RCH નો મતલબ છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, બરાબર, એના વિશે બાળ સ્વાસ્થ્ય સંભાળ વિશેની માહિતી કરેલું આપેલી છે. ત્યારબાદ એને જ એક વ્યવસ્થિત એક નવો રસ્તો આપેલો છે જેને તમે કહી શકો ફેમિલી પ્લાનિંગ, રાઈટ. તો ઘણી બધી વસ્તુ જે છે જે વ્યૂહરચનાની અંદર આપણે 1 by 1 જો બધું કહી દઈશ તો પછી વિડીયો નહીં જોવો, એટલા માટે જે છે એ આપણે લેક્ચરને કન્ટિન્યુ કરીએ છીએ બેટા. તો ચેપ્ટરનું તમને ટોપિકનું જે તમને નામ આપેલું છે પ્રજનનિક સ્વાસ્થ્ય, સમસ્યાઓ, એનું વ્યૂહાત્મક આયોજન. શરૂ કરીએ બેટા, ટાઈમ વેસ્ટ નહીં કરતા. એઝ યુઝ્યુઅલ તમને ખ્યાલ છે કે આપણો જે પાયલ મેમનો લેક્ચર જે છે એમાં ક્યારેય જે છે કોમેડી, મોસ્ટ પ્રોબેબલી કોમેડી નથી આવતી. આપણે ટુ ધી પોઈન્ટ જે છે એ વાત કરશું અને આપણો સિલેબસ જે છે એ ફાઇનલી ખતમ કરીશું, રાઈટ. અને હા, તમને આ વિડીયો કેવો લાગે છે બેટા પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર જણાવજો, રાઈટ. કમેન્ટ કરતા રહેજો અને કમેન્ટ કરવાથી, તમે લાઇક કરવાથી અમને બહુ એનર્જી આવે છે અને એ એનર્જી મારા ડેલ્ટા E હબના બાળકો જે છે એ મને હંમેશા અપાવે
આવતા રહે છે. એટલે મને જે છે એક તો તમને ભણાવવાની પણ મજા આવે છે, જે મારી જોડે કનેક્ટેડ છે એ, રાઈટ. અને જે લોકો તમારી સાથે તમારા જુનિયર છે, તમારા જે કોઈ, કારણ કે જુનિયરને એટલા માટે કારણ કે તમારું 11th સ્ટાન્ડર્ડ પણ ધીરે ધીરે અપલોડ થઈ રહેવા જઈ રહ્યું છે બેટા. ડન. અને બીજી એક વસ્તુ તમારા માટે તો ગુડ ન્યૂઝ છે જ. શું કારણ કે તમે 12thની પ્રિપરેશનની સાથે સાથે તમારું નીટ પણ પ્રિપરેશન ભૂલતા નહીં. તમે ભૂલી બહુ જાઓ છો, એ ભૂલવાનું નથી બેટા. આપણે જે છે એ ગુજસેટ તો જોડે જોડે કરવાનું જ છે, બોર્ડ પણ આપણે કરીએ છીએ, અને મેઇન ટાર્ગેટ ડૉક્ટર બનવાનો. મારા કમાન્ડો જે છે એ ડૉક્ટર બનીને જ રહેશે. ડેલ્ટા ઈ હબ ચેનલના બધા જ વિડીયો જે છે એ બેટા અપલોડ થઈ રહ્યા છે. તમને બધાને ખ્યાલ છે ડે ટુ ડે લાઈફની અંદર, મતલબ ડે ટુ ડેની અંદર, સોરી લાઈફ તો નહીં, ડે ટુ ડેની અંદર તમારા જે વિડીયો જે છે એ અપલોડ થઈ ગયેલા છે. તો એક વખત ચેપ્ટર નંબર 1ના બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ટોટલી અપલોડ થઈ ગયેલું છે. અને લાઈવ સોલ્યુશનની સાથે, મતલબ MCQનું લાઈવ સોલ્યુશન તમને ખ્યાલ છે, જે લોકો મારી સાથે ડેલ્ટા ઈ હબ સાથે જે જોડાયેલા છે એ બાળકોને બધાને ખબર છે કે ભાઈ એક જે છે એ વિડીયો જે છે એ ઓલરેડી અપલોડ લાઈવ સોલ્યુશન જે છે એ ડેલ્ટા ઈ હબ ઉપર થઈ રહ્યું છે, પર્ટિક્યુલર ફોર ધ MCQ, રાઈટ. તો બેટા નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે. બેટા જોઈ શકો છો કે મેં તમને હમણાં જ વાત કરી એમ તમારો ક્વેશ્ચન જુઓ, શાંતિથી સમજો. એકદમ આપણે નાના છોકરાની જેમ જે આપણે ભણતા હોય ને કે ખાલી જગ્યા પૂરો, આની અંદર જે છે તમારો આન્સર આપો, સાચો છે કે ખોટો છે, આવું જ છે આપણું 11th 12th. એકદમ ઇઝી છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું અહીંયા તમે જોવું જોઈએ કે જેમ કે ફોર એક્ઝામ્પલ અહીં લખી દો ખાલી જગ્યા દુનિયાનો પ્રથમ દેશ છે કે જેને કયા સ્તરે બેટા, તો કે રાષ્ટ્રીય સ્તરે, તમે સમજો નેશનલ લેવલની વાત થાય છે. કયા લેવલની વાત થાય છે બેટા? નેશનલ લેવલની. કુલ પ્રજનનિક સ્વાસ્થ્યને કયા લક્ષ્યને ધ્યાનમાં લઈને બેટા, તો કે સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. જોજો બેટા 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ મૂકી મેં અહીંયા. પહેલું મેં કહ્યું બધું કયો દેશ, તો કે આપણો ભારત. દુનિયાનો કયો દેશ, તો કે પ્રથમ દેશ છે. સમજો પ્રથમ દેશ છે જેણે કંઈક રાષ્ટ્રીય સ્તરે કંઈક વિચાર્યું છે. કોને ધ્યાનમાં લઈને બેટા? પ્રજનનિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને. જોવું જોઈએ પ્રજનનિક સ્વાસ્થ્યને કયા લક્ષ્યને ધ્યાનમાં લઈને બેટા? સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. તો એકદમ ઇઝી. તમે હું ગેરંટી આપું બેટા, તમે 1 by 1 ખાલી મને સાંભળશો ને તો પણ તમારા MCQ રમતા રમતા સોલ્વ થઈ જશે, રાઈટ. શરૂ કરીએ છીએ બેટા નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ આપણે પોઈન્ટ ઉપર જઈએ બેટા. તો નેક્સ્ટ સ્ટોપ જોઈ જોઈએ શું કીધું અહીંયા બેટા? કાર્યક્રમોની શરૂઆત કરી. તો આ કાર્યક્રમની સાથે સાથે તમે જોવું જોઈએ બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેને એણે નામ આપેલું છે, કાર્યક્રમનું નામ આપેલું છે બેટા કુટુંબ નિયોજન. શું આપેલું છે બેટા? કુટુંબ નિયોજન, જેને આપણે ઇંગ્લિશમાં ફેમિલી પ્લાનિંગ કહેવામાં આવે છે. તો જોવો છે હું તમને એવો ક્વેશ્ચન કહું કે ભારત દેશે પ્રજનનિક સ્તરે સામાજિક લક્ષ્યને ધ્યાનમાં રહીને કયા કાર્યક્રમને કયું આયોજન હતું, કયો કાર્યક્રમ હાથમાં લીધેલો છે બેટા? તો આન્સર તમારો એકદમ સિમ્પલ, એ છે ફેમિલી પ્લાનિંગ, જેને કુટુંબ નિયોજન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ. અગેન બેટા તમારો ક્વેશ્ચન કઈ સાલમાં શરૂ થયું હતું બેટા? તો સિમ્પલ વસ્તુ 1951માં શરૂ થયેલું હતું. કેટલાની સાલમાં બેટા? 1951માં. જે તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આઈ હોપ કે તમને બધી જ વસ્તુ બેટા ક્લિયર સમજાય છે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપ્યું છે બેટા પ્રજનન સંબંધી જો વિશાળ ક્ષેત્રે આવરીને હાલમાં પહેલા નામ શું આપ્યું? ફેમિલી પ્લાનિંગ. પહેલા નામ શું આપ્યું? ફેમિલી પ્લાનિંગ. કઈ સાલમાં? જોજો બેટા 1951માં. કઈ સાલમાં? 1951. બેટા આને જ એક નવું સ્વરૂપ આપી દીધેલું, અને આ નવું સ્વરૂપ એટલે RCH. જોજો બેટા શું આપેલું છે? RCH. અને આ RCH નું ફૂલ ફોર્મ, બરાબર. હવે મોટા થઈ ગયા એટલે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને વસ્તુ કમ્પલસરી યાદ રાખવાનું છે. ગુજરાતીમાં જોઈએ બેટા તો એને કહેવામાં આવે છે પ્રજનન અથવા તો પ્રાજનનિક શબ્દ પણ આપી શકો. અને નેક્સ્ટ તમને આપેલું છે બેટા બાળ સ્વાસ્થ્ય સંભાળ. શું આપેલું છે બેટા? બાળ સ્વાસ્થ્ય સંભાળ. હવે અંગ્રેજી ગમતું તો નથી પણ કરવું પડશે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રિપ્રોડક્ટિવ. મારી જોડે સાથે સાથે જે છે એ વાંચતા જાઓ. શું આપેલું છે બેટા? શું આપેલું છે? રિપ્રોડક્ટિવ એન્ડ, ચલો રીડ કર્યું. શું આપેલું છે બેટા? રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. શું આપેલું છે બેટા? અગેન અત્યારે ખાલી સાંભળો
યાદ ના રાખો બેટા. જ્યારે તમે MCQ સોલ્વ કરવા બેઠશો ને બેટા, ઓટોમેટિક જે સાંભળેલું છે એ તમને યાદ આવશે આવશે આવશે, એ ગેરંટી મારી. ડન. ખાલી સાંભળો. અત્યારે શું નામ આપેલું છે? રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, જેને નામ આપેલું છે RCH, જે અત્યારે જે છે એ સુધારણા કાર્યક્રમ જે છે એ ચલાવવામાં આવે છે. ક્લિયર? પહેલું શું હતું? ફેમિલી પ્લાનિંગ. હવે શું આપ્યું બેટા? RCH. જોવું જોઈએ. નેક્સ્ટ, એનો ઉદ્દેશ શું હતો? સિમ્પલ વસ્તુ તમે સમજો કે ભાઈ આ પ્લાનિંગની જરૂર શું છે, રાઈટ? તો પ્લાનિંગનો એનો મુખ્ય કંઈક એક વસ્તુ તમે સમજો. આપણે કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ, રાઈટ? એ કાર્યક્રમનો કોઈક ને કોઈક આપણો ઉદ્દેશ હશે. એવી જ રીતે જ્યારે અહીંયા ગવર્મેન્ટે, આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે એક કાયદો પસાર કર્યો, કાયદો તો ન કહી શકાય, પણ એક જે છે એ આયોજન કરેલું છે, જેની અંદર જે છે એનું મુખ્ય કંઈક તો ઉદ્દેશ હશે. એ આપણે ઉદ્દેશ અત્યારે જોવાનો છે. જો એ ઉદ્દેશ શું છે બેટા, કે આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસા, બેટા નામ જ છે પ્રજનન સ્વાસ્થ્ય, તો ઓબ્વિયસલી કોની વાત કરેલી હશે અહીંયા? તો કે પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં શું કરે છે બેટા? જાગૃતિ પેદા કરવાય. લોકોને શું કરવું બેટા? એના વિશે જાગૃતિ પેદા કરવી. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પ્રાજનનિક રીતે સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે. સિમ્પલ વસ્તુ સમજો. કી પોઈન્ટ્સ તમારી NCERT ખોલીને રાખો એવું હોય, આમ તો જરૂર નથી, તમે જોડે જોડે નોટ્સ બનાવતા જ જાઓ છો, રાઈટ? NCERT ખોલો, એની અંદર નોટ ડાઉન કરતા જાઓ. હું પોઈન્ટ બોલું છું. પોઈન્ટ ડાઉન શું કરવાનું છે તમારે? તો પોઈન્ટમાં એવું લખવાનું છે પ્રજનનિક સંબંધિત પાસાઓ, પ્રજનનિક સંબંધિત પાસાઓ, અને બીજું તમારે યાદ રાખવાનું છે પ્રાજનનિક રીતે સ્વસ્થ સમાજ. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે પ્રજનન સંબંધિત પાસાઓ અંગે જાગૃતિ. મેં તમને હમણાં કીધું ને કે કયું પાસું યાદ રાખવાનું છે? પ્રજનન સંબંધિત પાસાઓ. તો જુઓ બેટા, એની અંદર પહેલી વસ્તુ આપણે કેવી રીતે લોકોને કહી શકીએ કે ભાઈ આવા પ્રોબ્લેમ હોઈ શકે, અથવા તો પ્રજનનને રિલેટેડ જે છે આવી માહિતી હોઈ શકે. તો એ માહિતી, સિમ્પલ વસ્તુ તમે સમજો કે મારે કોઈક વસ્તુ જે છે એ આખી વર્લ્ડને, વિશ્વને બતાવવું છે, તો હું શું કરીશ? તો ઓબ્વિયસલી હું બધી જગ્યાએ તો જઈને તો નહીં કહી શકું બેટા. તો એના માટેનો બેટર ઓપ્શન છે સોશિયલ મીડિયા. શું કહી શકીએ બેટા? સોશિયલ મીડિયા. ચલો, એ બી મારે નથી કરવું, તો એક બધા અત્યારે હાલનો એવો બધા જમાનો છે કે જેની અંદર બધાના ઘરે ન્યૂઝપેપર આવતું હોય. ચલો, ન્યૂઝપેપરનો ઉપયોગ કરીએ, રાઈટ? સોશિયલ મીડિયા તો છે જ, ટેકનોલોજી તો છે જ, જેની કોઈ સીમા નથી બેટા, કે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ફોર એક્ઝામ્પલ બેટા તમારી પાસે માહિતી હાલ હું શું કરું છું? ઓડિયો વિઝ્યુઅલ કરું છું ને બેટા. એક ટીવીના માધ્યમથી, તમારી પાસે ટીવી હોય તો ટીવીના માધ્યમથી, તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલના માધ્યમથી તમે મને સાંભળી રહ્યા છો. ઇન શોર્ટ, કે આ મારે માહિતી પ્રાજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ પહોંચાડવી છે, તો કેવી રીતે પહોંચાડીશ? તો જોવું જોઈએ બેટા કે એની અંદર તમને આપેલું છે દ્રશ્ય, શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમ. પ્રચાર પ્રસાર માધ્યમનો મતલબ શું છે? તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે જે ન્યૂઝપેપર છે એના વિશેની માહિતી થાય છે, રાઈટ? પ્રિન્ટ મીડિયા. કઈ વસ્તુ આપણને હેલ્પ કરશે બેટા? એક તો સરકારી, રાઈટ? કોણ મદદ કરશે આપણને? એક તો સરકારી મદદ કરશે, અને બીજું આપણને બેટા બિન સરકારી જે કોઈ સંસ્થાઓ જે છે એ આપણને મદદરૂપ કરશે. ક્લિયર? અને જોઈ શકો છો કે ઉપરોક્ત માહિતીને પ્રસારિત કરવામાં કોણ આપણને મદદરૂપ થશે? જેમ કે ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે કોઈ રેફરન્સ બુક જોવો ને તો તમને એવું લખેલું છે કે પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધિત પાસાઓને પ્રસારિત કરવામાં મુખ્ય ભૂમિકા, પહેલું ઓપ્શન એ. ઓપ્શન એમાં આપેલું છે તમને માતા પિતા. જો તમને MCQ આમ જ તૈયાર થઈ છે, જો MCQ જેની અંદર તમને શું આપેલું છે? માતા પિતા. બીજી વસ્તુ શું આપેલું છે? નજીકના સંબંધી, બીજો ઓપ્શન. ત્રીજી વસ્તુ તમને આપેલું છે શિક્ષકો અને મિત્રો, અને ચોથો ઓપ્શન આપેલો છે આપેલા બધા. આપેલા બધા આવેલા એટલે મોજે મોજ આપણે આન્સર શું સિલેક્ટ કરીને આવશું? આપેલા તમામ. આઈ હોપ કે હું તમને જે ક્વેશ્ચન બોલું છું એ ક્વેશ્ચનની તમને MCQની પ્રિપરેશન પણ થાય છે. એક વસ્તુ તમે સમજો કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ પોતાની જાતે MCQ બનાવતા શીખી જાય, MCQ બનાવવા નથી બેસવાનું, પણ એવું પ્રિડિક્શન કરે કે આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો મારે શું આન્સર આપવો, અથવા તો આ એક જ ટોપિકમાંથી, એક જ સેન્ટેન્સમાંથી કેટલા પ્રકારના ક્વેશ્ચન બની શકે. જો આવી માહિતી તમે રાખશો ને બેટા, ગેરંટી છે ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપરથી જેટલા બી બાળકો ભણે છે બેટા, આ બધા બાળકો એક વખત એ સમજી લેશે ને, હું તમને ગેરંટી આપું બેટા, તમે બધા જ ક્વેશ્ચન જે છે એ પ્રોપરલી કરી શકશો.
એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચલો શરૂ કરે છે બેટા. નેક્સ્ટ આગળ જોઈએ તો નેક્સ્ટની અંદર તમે જોઈ શકો છો કે તમને આપેલું છે નેક્સ્ટ કેવી રીતે આપણે કરશું. એક વસ્તુ તમે સમજો કે માતા પિતા જે છે એ પોતાના બાળકને સમજાવી શકે, ફ્રેન્ડ સર્કલ હોય તો પોતાના ફ્રેન્ડને સમજાવે, બધાને તો સમજાવી નથી શકવાના. એટલા માટે ગવર્મેન્ટે બેટા શું કરેલું છે તો કે સ્કૂલની અંદર જે છે એ સેક્સ એજ્યુકેશન એટલે કે જાતીય શિક્ષણ વિશેની માહિતી આપી દીધેલી. એક વસ્તુ તમે સમજો, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ, ફિફ્થ સ્ટાન્ડર્ડ, આ રીતે બાળકો તો ભણવાના જ છે, સ્ટડી તો કરવાના જ છીએ, કારણ કે સ્ટડી વગર કોઈનો ઉદ્ધાર નથી. એટલે જે બાળકો હાલ મેં મારા વિડીયો જોઈ રહ્યા છે એને એવી નમ્ર વિનંતી, તમને એક વસ્તુ તમે સમજો બેટા કે ભણ્યા વગર જીવનમાં કશું નથી, એટલે ભણવું બરાબર. એટલા માટે ડેલ્ટા હિત તમારા માટે લાવ્યું છે ભણવા માટેની ચેનલ, તો ભણો ને મોજ કરો. રાઈટ. તો તમે ટોપિકનું નામ શું આપેલું છે બેટા? શું આપણે જાગૃતિ લાવવા માટે કરી શકીએ બેટા? તો એક તમને આપેલું છે શાળામાં જાતીય શિક્ષણ. તમે અત્યારે હાલ હું શું કરાવું છું તમને? સેક્સ એજ્યુકેશન વિશેની જ માહિતી આપેલું છે બેટા, પ્રજનનિક સ્વાસ્થ્ય વિશેની જ માહિતી આપેલું છે. આના સિવાયનું યાદ કરો જોઈએ મેં તમને આખું પ્રજનનિક માનવની અંદર પ્રજનન કેવી રીતે થશે, રાઈટ, એના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. રાઈટ. તો જો નેક્સ્ટ તમને આપેલું છે બેટા, નેક્સ્ટની અંદર તમે જોઈ શકો કે શાળાઓમાં જે જાતીય શિક્ષણ કરવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ, જેથી કરીને યુવાનોને એક સાચી માહિતી. બીજી વસ્તુ મેં તમને હમણાં જ કીધું એમ બેટા કે બાળકોને જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર આપણે શું કરે, વિશ્વાસ ન કરે, તથા તો જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે. રાઈટ. એટલે ફોર એક્ઝામ્પલ આજુબાજુ કોઈ વ્યક્તિ કઈ બી વસ્તુ વાત કરે તો એના ઉપર બેટા આપણે ધ્યાન આપવાનું નહીં. સિમ્પલ એક વસ્તુ એ કહેવા માંગે છે, આપણા બોડીની અંદર જે ભગવાને જે નેચરલ પ્રોસેસ બનાવેલી છે બેટા, એ નેચરલ પ્રોસેસ જે છે એ થયા કરશે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એટલે ગેરમાન્યતાથી ઇનશોર્ટ દૂર રહેવું. ડન. આગળ ડિસ્કસ કરે છે બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કિશોર વય જૂથને જાગૃત કરવું. સમજો ને કે પહેલું શું આપેલું છે, એક તો માતા પિતા જે છે, ફ્રેન્ડ સર્કલ છે, નજીકના સગા સંબંધી છે, એ જ તમને મદદરૂપ થશે. બીજી વસ્તુ ચલો એ બી પોસિબલ નથી તો બીજો ઓપ્શન છે આપણી પાસે કે શાળાની અંદર જ આપણે સેક્સ એજ્યુકેશન આપી દઈએ તો બધા જ બાળકોને એ મળતું રહેશે અને જે કોઈ ગેરમાન્યતા છે એ દૂર થઈ જશે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શા માટે આ જ વય જૂથને ડૂસર? કારણ કે સિમ્પલ વસ્તુ તમે સમજો કે આ વય જૂથને એટલા માટે જાગૃત કરવાનું છે બેટા, કારણ કે ઓલરેડી આ જે વય જૂથના બાળકો જે છે એ ઓલરેડી મેચ્યોર થવા જઈ રહ્યા છે. ઇન શોર્ટ તમે ડેલ્ટા ઈ હબ જે મારા બાળકો જોઈ રહ્યા છે એ બધા જ ઓલમોસ્ટ 11-12 ની અંદર જે બાળકો આવી રહ્યા છે અથવા તો આવી ગયા છે, એ ઓલમોસ્ટ એ જૂથને આપણે કિશોર વય જૂથ તરીકે કન્સિડર કરવામાં આવે છે. શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે બેટા આપણા બોડીની અંદર એક પુબર્ટી એવું સ્ટેજ છે કે જેની અંદર જે છે એ આપણા બોડીની અંદર ફિઝિકલ ચેન્જીસ ઇવન જે પ્રજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ છે એ ફેરફાર આપણા બોડીને થતા જોવા મળે છે. રાઈટ. તો જોજે બેટા કે લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર એટલે ઇન શોર્ટ કે જે સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ જે છે, રાઈટ. ત્યારબાદ તમને આપેલું છે બેટા એસટીડી. એસટીડીનું ફૂલ ફોર્મ શું છે તો કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. શું આપેલું છે બેટા? જોવું જોઈએ. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ શું નામ આપેલું છે બેટા? ડી નો મતલબ છે ડિઝીઝ. તો આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો બેટા, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. અને બીજું તમને ફૂલ ફોર્મ આપેલું બીજું તમને નામ આપેલું છે બેટા એઇડ્સ. એઇડ્સ વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ, પણ હાલ તમને આપેલું છે તો તમે સમજી લો. એઇડ્સનું ફૂલ ફોર્મ છે બેટા એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. શું આપેલું છે બેટા? ડેફિશિયન્સી. તમને એસ આપેલો છે જેનો મતલબ થશે બેટા સિન્ડ્રોમ. શું આપેલું છે બેટા? સિન્ડ્રોમ શબ્દ આપેલો છે. તો આઈ હોપ કે તમને આ બે વસ્તુ સમજાય. એસટીડીનું એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અને બીજું તમને આપેલું છે બેટા એઇડ્સ. જોવું જોઈએ વગેરેની માહિતી વિશેષ રૂપથી જે લોકો કઈ જૂથના બેટા કિશોરાવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ
જીવન તરફ જે છે એ દોરી જાય છે. તો હજી કહું છું બેટા, હાલ બી પહેલાં બી આપણે ડિસ્કસ કર્યું. પહેલી વસ્તુ આપણે માતા પિતા, આપણા નજીકના ફ્રેન્ડ્સ, નજીકના સંબંધી, ફ્રેન્ડ સર્કલ જે આપણને માહિતી પ્રોવાઈડ કરી શકે છે. બીજી વસ્તુ જે છે એ સોશિયલ મીડિયા થ્રુ જે છે એ આપણે માહિતી આપી શકીએ છીએ. બીજી વસ્તુ બેટા સ્કૂલની અંદર જે છે એ જાતીય શિક્ષણ વિશેની માહિતી. અને નેક્સ્ટ તમને આપ્યું છે બેટા કિશોર વય જૂથને આપણે શું કરશું બેટા, જાગૃત કરીશું. બરાબર. અને નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે લગ્ન વય જૂથને જાગૃત કરવો. જોઈ જેની અંદર લોકોને ખાસ કરીને જે ફળદ્રુપ યુગલો છે. હવે નામ બેટા ફળદ્રુપ યુગલો શું કામ કીધેલું છે? એક વસ્તુ તમે સમજો કે આપણા સમાજની અંદર ડેટ ને એજ જે છે ઓલરેડી ડિસાઇડ થઈ ગયેલી છે. કે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ મેલની આપણે જોઈએ એજ તો 21 એજ છે, રાઈટ. અને ફિમેલની આપણે વાત કરીએ તો 18 એજ છે કે જે ઓલરેડી ડિસાઇડેબલ છે. અને એ આપણને ખ્યાલ છે કે જે ઓલરેડી એવા યુગલ હશે, એવા કપલ હશે કે જે પોતાની પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે રેડી હશે, રાઈટ. તો એવા જે કપલ જે છે એને બી માન લો કે કોઈ ગેરમાન્યતા છે પ્રજનનિક સ્વાસ્થ્ય રિબંધિત, તો એને પણ આપણે શું કરશું, એ જ ડાયરેક્ટલી વય જૂથને આપણે શું કરશું તો કે જાગૃત કરીશું. જોજો બેટા કે લગ્ન વય જૂથના હોય અને પ્રાપ્ત જન્મ નિયંત્રણ વિકલ્પો જેમ કે ગર્ભવતી માતાની સંભાળ, હાઇલાઇટ કરું છું બેટા, ગર્ભવતી માતાની સંભાળ, ત્યારબાદ પ્રસવ બાદ. હવે ક્વેશ્ચન પ્રસવ એટલે શું, જે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે બેટા. પ્રસવનો મતલબ છે બાળકનો જન્મ થયા પછી, રાઈટ. તો કે માતા અને પ્લસ કોની બેટા, તો કે બાળકની જે સંભાળ જે છે એના વિશે જાગૃત કરવું બેટા. ઇવન સ્તનપાનનો મતલબ શું છે આપણને ખ્યાલ છે કે આફ્ટર 9 મંથ પ્રેગ્નન્સી જેવો બેબીનો બોર્ન થશે એટલે 6 મહિનાનો સમયગાળો જેને સ્તનપાન કહેવામાં આવે છે, કે જેને બાળકને માતાનું જે છે એ દૂધ જે છે એ પીવડાવવામાં આવે છે. એ સમયગાળો જે છે એને શું કહેવામાં આવે છે બેટા, સ્તનપાન જે છે એ કહેવામાં આવે છે, રાઈટ. તો નેક્સ્ટ તમને આપેલું છે બેટા છોકરો છોકરીને કેવું, તો કે સમાન તક વગેરે અંગે જે છે એ શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવાર જે છે એનું નિર્માણ થશે. ક્લિયર. તો આ રીતે જે છે તમારે લગ્ન વય જૂથને શું કરવું બેટા, અહીંયા જાગૃત કરવો. ડન. ત્યારબાદ જે છે એ છે સમાજને જાગૃત કરવો. બરાબર. તો સમાજને જાગૃત કરવા માટે તમે જોઈ શકો છો કે અનિયંત્રિત, મેં તમને પહેલાં જ વાત કરી પોપ્યુલેશનની બેટા, તો કે વસ્તી વૃદ્ધિથી જે કોઈ અહીંયા થતી સમસ્યાઓ, ઇવન આપણે રહીએ છીએ બેટા સમાજમાં, ઓબ્વિયસલી બેટા, તો એની અંદર સામાજિક દૂષણો જે છે એનો પણ સમાવેશ થઈ જશે. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા તો જાતીય હિંસા અને ત્યારબાદ જે છે એ જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ. આ બધી જ માહિતી જે છે એને કેળવી અને એક આપણે સમાજને એક જવાબદાર અને સ્વસ્થ નાગરિક, સ્વસ્થ સમાજ અને પર્ટિક્યુલર કે જે સમાજને આપણે શું છે એક જવાબદાર અને સ્વસ્થ સમાજ જે છે એ આપણે બનાવી શકાય છે જો આપણે સમાજને જાગૃત કરીએ તો, રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે નેક્સ્ટ તમને આપ્યું છે પ્રજનનિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે વિવિધ યોજનાઓના સફળતાપૂર્વક અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધા, ત્યારબાદ જે છે એ વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની શું થાય છે બેટા, અહીંયા જરૂરિયાત તમને જોવા મળે છે. અને લોકોને આના સિવાયનું બીજું શું કરી શકીએ છીએ બેટા, હાઇલાઇટ કરું છું. તમારી એનસીઆરટીની અંદર અથવા કી પોઈન્ટ્સની અંદર તમે લખી શકો છો જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, મેં તમને STDsનું ફૂલ ફોર્મ હમણાં કીધું, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. ત્યારબાદ તમને આપેલું છે ગર્ભપાત, ગર્ભ નિરોધક, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં દાક્તરી સહાયતા, રાઈટ, અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. ક્લિયર. તો આ રીતે જે છે તમને સ્વસ્થ સમાજ વિશેની માહિતી જે છે એ આપેલી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે કોની જરૂર પડે છે બેટા, તો કે સારી તકનીકી અને વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી બને છે. ક્લિયર. અને સેમ વસ્તુ આના સિવાયનું આપણે જાગૃતિ માટે કઈ કઈ વસ્તુ કરી શકીએ છીએ હમણાં તમને હું શોર્ટની અંદર તમને હમણાં સમજાવું છું કે આપણે કઈ વસ્તુ આપણે જોયું બેટા. જોઈ કે વધતી જે માદા ભ્રૂણ હત્યા જે છે,
સિમ્પલ આપણને ખ્યાલ છે કે પહેલાંના ટાઈમની અંદર એવું હતું કે ફોર એક્ઝામ્પલ સોનોગ્રાફીની મદદથી અથવા તો જો માતા પિતાને એવી ખબર પડી હોય કે ભાઈ આવનારું બેબી જે છે ફોર એક્ઝામ્પલ બેબી ગર્લ છે, રાઈટ, તો એને શું કરવામાં આવે છે બેટા, ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, રાઈટ. હવે એ ટાઈમ ઇન્ટરવલ બિલકુલ જતો રહ્યો છે બેટા, તો કે ફિમેલ અને મેલ બંનેને એકબીજાને કેવા સમાન તક આપવામાં આવે છે. હવે એવું કોઈ ક્રાઇટેરિયા જોવા મળતું, હા, પણ ઘણા બધા એવા બી જગ્યા છે બેટા કે જ્યાં જે છે એ પર્ટિક્યુલર જે છે એ ફિમેલ જો હોય તો એને ભ્રૂણ હત્યા જે છે એ કરવામાં આવે છે. પણ હાલ ધીરે ધીરે જે છે એ જેવું જેવું સેક્સ એજ્યુકેશન છે, જાતીય શિક્ષણ જે છે, જેવું બધાને ખબર પડી, પ્રાજનિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા આવી છે, ત્યારથી લઈને અત્યાર સુધી જે છે આ બધી જ વસ્તુ ઉપર ટોટલી બેન્ડ કરવામાં આવે છે, રાઈટ. તો તમે જોઈ શકો છો, તમને શું આપેલ છે બેટા, માદા ભ્રૂણ હત્યા. મેં તમને હમણાં કીધું એમ કે લિંગ પરીક્ષણ માટે કઈ કસોટી બેટા, ઉલ્વજળ કસોટી. આ ખાસ 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 યાદ રાખજો. ઉલ્વજળ કસોટી કોના માટે છે બેટા, તો કે જે લિંગ પરીક્ષણ છે, કે જે આવનારું બેબી ગર્લ થશે કે બોય થશે એ ડિસાઈડ કરવાની જે કસોટી છે, જેને શું કહેવામાં આવે છે, ઉલ્વજળ કસોટી. હવે ક્વેશ્ચન થાય કે ભાઈ ઉલ્વજળ કસોટી આવું નામ શું કામ આપેલું છે? શાંતિ રાખો, સમજાવું છું બેટા. જોઈ કે જોઈ શકો છો, વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલું કયું પ્રવાહી બેટા, ઉલ્વ પ્રવાહી જે છે, જેની અંદર એક રંગસૂત્રની ભાતને આધારે આપણે ડિસાઈડ કરીશું. નામ ઉપરથી જ કોને ધ્યાનમાં રાખે બેટા, જે વિકસતું ભ્રૂણ જે છે એની ફરતે એક આવરણ આવેલું છે અને એની અંદર એક પ્રવાહી આવેલું છે જેને ઉલ્વ પ્રવાહી કહેવામાં આવે છે બેટા. અને આ ઉલ્વ પ્રવાહીમાંથી જે રંગસૂત્રની ભાત એટલે કે XX જો આવે તો આપણને ખ્યાલ છે કે એ ફિમેલ છે અને XY આવે તો આપણને ખ્યાલ છે કે એ મેલ છે, રાઈટ. તો એ વસ્તુ જે છે પરીક્ષણ કરવા જે છે એના ઉપર હાલ આપણને ખ્યાલ છે એ ટોટલી કાનૂની પ્રતિબંધ છે અને આપણને ખ્યાલ છે કે વ્યાપક બાળરોગ પરીક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણના કાર્યક્રમો પણ સામેલ કરવામાં આવે છે, રાઈટ. તો નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો ઉલ્વજળ કસોટી અને તેનું મહત્વ. શું આપેલું છે બેટા, ઉલ્વજળ કસોટી અને તેનું મહત્વ જોઈએ છે બેટા. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે ઉલ્વજળ કસોટી, મેં તમને હમણાં જ કીધું બેટા કે વિકસતા ભ્રૂણનું ડેફિનેશન જોઈ લો બેટા. વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી લઈ કયા કયા કોષો બેટા, તો કે ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું શું કરવામાં આવે છે અહીંયા બેટા, પૃથ્થકરણ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, ઉલ્વજળ કસોટી કહેવામાં આવે છે. અને જોવું જોઈએ તમને અહીંયા બીજો વર્ડ શું આપેલો છે બેટા, મહત્વ. તો આ મહત્વ શું છે તમે સમજો. કેટલીક જનીનિક અનિયમિતતાઓ, રાઈટ, જેવી કે ડાઉન સિન્ડ્રોમ શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બેટા. નેક્સ્ટ તમને આપેલું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. હા, પણ એટલું કહી શકું કે ડાઉન નામનો એક વૈજ્ઞાનિક છે જેણે આવો સિન્ડ્રોમ શોધેલો છે, એટલા માટે એનું ડાઉન સિન્ડ્રોમ નામ આપેલું છે. ત્યારબાદ ક્લાઇનફેલ્ટર અગેન એક સાયન્ટિસ્ટનું નામ છે જેણે શોધેલું છે, એટલા માટે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ નામ આપેલું છે. ત્યારબાદ તમને આપેલું છે બેટા હિમોફિલિયા. બેટા હિમોફિલિયા જે છે એ બ્લીડિંગ રિલેટેડ છે. ફોર એક્ઝામ્પલ આપણને કંઈક વાગ્યું છે, રાઈટ, અને આપણને ખ્યાલ છે કે જેવું વાગશે એટલે થોડા જ મિનિટની અંદર બ્લડ ક્લોટ થઈ જશે, પણ હિમોફિલિયાની અંદર એ બ્લડ ક્લોટ થતું નથી. એ બી આપણે ડિટેલમાં જોઈશું, રાઈટ. ત્યારબાદ તમને આપેલું છે બેટા સિકલ સેલ એનેમિયા. તો સિકલ સેલ એનેમિયા શું છે તો સમજો બેટા. સિકલ સેલ એનેમિયા એક એવા પ્રકારનો રોગ છે કે જેની અંદર જે નોર્મલી જે આપણો જે આરબીસીનો શેપ કેવો છે તો કે દ્વિઅંતરગોળ છે, એની જગ્યાએ શું કામ, શા માટે, એનું કોઈ અત્યારે ટેન્શન ના લો. એની અંદર બેટા કોઈક એવા ફેરફારો આવશે જે જનીનિક રિલેટેડ છે. કોના રિલેટેડ છે બેટા, જનીન રિલેટેડ છે, કે જેની અંદર આરબીસીનો આકાર ચેન્જ થઈ અને સિકલ શેપ, સિકલનો મતલબ દાંતરડા આકારનો થઈ જશે. કેવા આકારનો થઈ જશે બેટા, દાંતરડા આકારનો થઈ જશે. એટલા માટે એનું નામ બી શું આપેલું છે, સિકલ સેલ એનેમિયા. તથા કઈ વસ્તુ બેટા, ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે જે છે એ થાય છે, રાઈટ. તો આ રીતે જે છે બેટા આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ જે કોઈ એની સમસ્યાઓ છે અને પ્લસ એના રીતે જે વ્યૂહરચના જે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી છે બેટા આ લેક્ચરની અંદર મેળવી. હાલ તમે જોવો છો બેટા કે મેં તમને કીધું એમ કે આની અંદર તમારે કઈ વસ્તુ જોવું છે બેટા, એક જ મિનિટ. હા, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો બેટા કે તમને જે આપેલું છે, એક જ મિનિટ, જોજો હા બેટા, શાંતિ રાખજો, એક જ મિનિટ. તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર
રાઈટ. એની અંદર વ્યૂ રચનાની અંદર મેં તમને કીધું એમ આટલા લેક્ચરની અંદર. ત્યારબાદ તમને આપેલું છે RCH પ્રોગ્રામ, જોઈ લેજો બેટા. RCH પ્રોગ્રામ પછી આપણે પ્રજનન સંબંધિત પાસાઓ અંગે જાગૃતિ વિશેની વાત કરી. ત્યારબાદ તમે જોઈ શકો છો શાળામાં જાતીય શિક્ષણ. નોટ ડાઉન કરો તમારા નોટ્સની અંદર. NCERTની અંદર જો તમે લઈને બેઠા હો બેટા તો એની અંદર નોટ ડાઉન કરો વન બાય વન. પહેલું હેડિંગ તમારે કરવાનું છે શાળામાં જાતીય શિક્ષણ. ત્યારબાદ તમારે નોટ્સ બનાવડાવું છું બેટા. ત્યારબાદ તમે હેડિંગ કરશો કિશોર વય જૂથને જાગૃત કરવો, રાઈટ. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા, મેં તમને હમણાં જ કીધું એમ લગ્ન વય જૂથને જાગૃત કરવો. નેક્સ્ટ પોઈન્ટ એ લખી દો બેટા. ત્યારબાદ તમને આપેલું છે બેટા સમાજને જાગૃત કરો. તો સમાજને જાગૃત કરવા માટે આપણે આટલી વસ્તુ જે છે મેં તમને હમણાં ડિસ્કસ કરી. અને ત્યારબાદ જે છે એક જ મિનિટ, ફાઇન. મેં તમને વાત કરી ઉલ્વ જળ કસોટી અને તેનું મહત્વ, રાઈટ. આ ટોપિકને બેટા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. જોજો બેટા કન્ટિન્યુની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે ફાઇન. ચલો ઉલ્વજળ કસોટી એના વિશેની આપણે માહિતી મેળવી લીધી બેટા. તો નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો શું વાત કરે છે બેટા, તો કે વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં શું કરવું બેટા, અહીંયા સંશોધન જે છે એને આપણે જે છે શું કરીશું બેટા, તો કે પ્રોત્સાહન આપવામાં આવે છે. શું આપવામાં આવે છે બેટા, પ્રોત્સાહન આપવામાં આવે છે. અને જેના કારણે જે નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા તો તેને હાલના મુદ્દાઓમાં શું કરવાનું છે બેટા, સુધારો કરવા માટે ખાસ યાદ રાખજો સરકારી અને બિન સરકારી સંસ્થાઓ એને મદદ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારો નીટ, તમારો ગુજસેટ, ઇવન તમારું જે કોઈ પર્ટિક્યુલર કહી શકાય કે સ્કૂલ એક્ઝામ છે, બધાની અંદર માનો કે મને ક્વેશ્ચન પૂછે ને કે ચલો મેડમ ક્વેશ્ચન મને પેપર આપો, તો હું તમને કહું ને મારો આ ફેવરેટ ટોપિક છે, મતલબ ક્વેશ્ચન છે કે દર વખતે તમે કોઈ બી ક્વેશ્ચન લો ને, ઇવન ગવર્મેન્ટે તમને જે કોઈ અહીંયા ક્વેશ્ચન બેંક આપેલી છે, તમે એક ક્વેશ્ચન બેંકની અંદર જશો તો તમને આ ક્વેશ્ચન મળશે ને મળશે, રાઈટ. તમને શું આપેલું છે બેટા, તો કે એક સહેલી જે છે બેટા એક ટેબ્લેટનું નામ છે. ખાસ યાદ રાખજો, સહેલી એટલે બેનપણીની વાત નથી થતી. ખાસ યાદ રાખજો કે સહેલી એટલે અહીંયા બેટા એક ટેબ્લેટની વાત થાય છે જેને ઇંગ્લિશમાં પિલ્સ કહેવામાં આવે છે. એમાં પણ રિલેટેડ પ્રાજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ જ્યારે વાત કરીએ છીએ બેટા ત્યારે એને પિલ્સ શબ્દ કહેવામાં આવે છે. અને મોસ્ટ પ્રોબેબલ બેટા આ જે સહેલી જે છે એ બિન સ્ટીરોઇડલ છે. એટલે પહેલો ક્વેશ્ચન શું થયો, સહેલી. બીજો ક્વેશ્ચન શું થયો બેટા, બિન સ્ટીરોઇડલ. ત્રીજી વસ્તુ કે આ સહેલી કોણે બનાવેલી છે બેટા, તો યાદ રાખજો એક CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે કઈ જગ્યાએ આવેલી છે બેટા, લખનૌની અંદર આવેલી છે, ઇન્ડિયાની અંદર લખનૌની અંદર આવેલી છે કે જે જગ્યાએ આ મેડિસિન બનાવવામાં આવેલી છે. અને ચોથો ક્વેશ્ચન કે ભાઈ આ મેડિસિન જે છે એ કોના દ્વારા લેવામાં, ફોર એક્ઝામ્પલ ખાલી જગ્યા દ્વારા લેવામાં આવે છે, તો યાદ રાખજો મુખ દ્વારા જે છે એ લેવામાં આવે છે. તો તમને કહે મેડમ બધી પિલ્સ ટેબ્લેટ જે છે આપણે મુખ દ્વારા જ લઈએ છીએ, બટ સાચી વાત છે. બધી જ પિલ્સ જે છે એ આપણે જે છે એ મુખ દ્વારા જ લેવામાં આવે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઘણી બધી પિલ્સ એવી છે, જસ્ટ ફોર યોર નોલેજ, કે ડાયરેક્ટલી જે છે બેટા વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. ક્લિયર, ફોર યોર નોલેજ, હજી કહું છું બેટા ફોર યોર નોલેજ કે યોની માર્ગની અંદર ડાયરેક્ટલી ઇન્સર્ટ કરવામાં આવે છે. ઘણી બધી મતલબ ડિવાઇસ એવા છે કે જે તમારો આર્મ્સ જે છે, આર્મ્સ બરાબર, બાહુ જે છે એની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. એ બધી વસ્તુ આપણે ડિટેલમાં નેક્સ્ટ જોઈશું. અત્યારે હાલ જે છે પ્રાથમિક સ્વાસ્થ્ય રિલેટેડ છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો જો છે બેટા સહેલી જે છે એ સ્ત્રીઓ દ્વારા મુખ દ્વારા લેવાથી એક ગર્ભ નિરોધક ગોળી છે, રાઈટ. મેં તમને કીધું એમ કે કોના દ્વારા, તો કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા CDRI જે કઈ જગ્યાએ આવેલું છે બેટા, લખનૌમાં આવેલું છે, કે જેણે સૌ પ્રથમ જે છે એ સહેલી નામની ટેબ્લેટ જે છે એ બનાવેલી છે. ક્લિયર, કે જે ગર્ભ નિરોધક ગોળી તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જોશો બેટા જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, રાઈટ. કોની મદદથી બેટા, તો કે દાક્તરી સહાયથી લઈ થતી પ્રસૂતિના સંખ્યામાં વધારો. કારણ કે ઘણી બધી સવલત એટલી બધી વધતી ગઈ છે ને બેટા કે જેના કારણે અહીંયા પ્રસૂતિની સંખ્યામાં વધારો થયેલો છે. ત્યારબાદ પ્રસૂતિ બાદની સારી રીતે દેખરેખ જેની અંદર માતા અને બાળક જે છે જેની અંદર મૃત્યુ દરમાં શું થયો છે બેટા, ઘટાડો થયો છે. મેં તમને કીધું એમ RCH બધું વસ્તુ પ્લાનિંગ કરેલું છે. પ્લાનિંગની અંદર શું કરેલું છે, એક તો એટલી મેડિકલ સુવિધા આપી દીધેલી છે કે જેથી કરીને, કારણ કે પહેલાના ટાઈમની અંદર એટલી બધી મેડિકલ સુવિધા નહોતી,
રાઈટ. તો એ દરમિયાન જ્યારે બાળકનો જન્મ થાય તો બેમાંથી કોઈકનું એકનું મૃત્યુ થઈ જાય, કાં તો બાળક કાં તો બાળકનું કાં તો માતાનું. પણ બેટા હવે જે છે એ જમાનો ગયો કે જેની અંદર તમને જે છે અત્યારે હાલ જોઈએ તો એટલી મેડિકલ સવલતો જે છે એ આપણને જોવા મળે છે, રાઈટ, કે જેની અંદર તમે જોઈ શકો છો કે જેથી કરીને બાળકનું પણ મૃત્યુ ન થાય અને માતાનું પણ મૃત્યુ ન થાય. ઇવન ચલો બાળકનો જન્મ થઈ ગયા પછી, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણા ઘરની આજુબાજુ જોઈશું ને તો આપણે આંગણવાડી જોઈએ છે, રાઈટ. આંગણવાડી શબ્દ વાપરેલો હશે, જો તમે આંગણવાડી જુઓ છો કે એ આંગણવાડીની અંદર બેટા જે કોઈ ફિમેલ પ્રેગ્નન્ટ છે, રાઈટ, એને જે છે એના ઘણું બધું જે છે એ પોષણ આપવા મતલબ એને ખોરાક આપવામાં આવે છે, રાઈટ. પછી એને જે છે માની લો કે કોઈ વેક્સિનની જરૂર છે તો એ વેક્સિન, કેટલા મંથની પ્રેગ્નન્સી, આ બધી વસ્તુ એનાલિસિસ કરવામાં આવે છે. હવે માની લો કે કોઈ ફિમેલ જે છે એને 9 મંથ કમ્પ્લીટ થઈ ગયા અને 9 મંથ કમ્પ્લીટ થયા પછી ફોર એક્ઝામ્પલ જે છે એ આપણે એવું સમજીએ કે બાળકનો જન્મ થઈ ગયો, તો બેટા બાળકના જન્મ થયા પછી પણ ઘણા બધા એવા ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે, ગવર્મેન્ટ મતલબ આંગણવાડી છે કે જ્યાં બધી જ વસ્તુ જે છે એ બાળકને રિલેટેડ વેક્સિન આપવામાં આવે છે. એટલે બધી જ ઇન શોર્ટ એટલી મેડિકલ સુવિધા વધી ગઈ છે કે જેથી કરીને એનો જે મૃત્યુદર જે છે એ ઘટાડો થઈ ગયો છે, રાઈટ. તો તમે જોઈ શકો છો બેટા કે અહીંયા જે છે એ મૃત્યુદરમાં ઘટાડો, નાના પરિવારવાળા લ્યુગલમાં વધારો, એટલે કે હમ દો હમારે દો, રાઈટ, હમ દો હમારે દો એટલે અમે બે અને અમારું એક બાળક. અત્યારે હાલ જે છે એ નાના પરિવારવાળા, કારણ કે એ વસ્તુ તમે સમજો વસ્તી એટલી વધી ગઈ છે કે જેના કારણે જે છે એ પોપ્યુલેશનના કારણે જે છે એ ઘણી બધી પ્રોબ્લેમ જે છે એ થતી જોવા મળે છે. તો એ વસ્તુ પણ અહીંયા સુધારો થયો છે બેટા. ત્યારબાદ STDsનું સારું નિદાન અને સારવાર, બધી જ જાતીય સંબંધિત જે કોઈ સમસ્યાઓ છે બેટા એની અંદર દાક્તરી સવલતોમાં શું થયો છે બેટા અહીંયા વધારો થયો છે અને જેના કારણે સમાજની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યનું સુધારણું શું થયું છે બેટા અહીંયા નિર્દેશન કરવામાં આવેલું છે, રાઈટ. તો ત્યારબાદ તમે જોઈ શકો છો હા આપણા દેશમાં છેલ્લા 50 વર્ષોમાં પ્રાજનનિક સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. યાદ કરો 1951, રાઈટ. ઓલમોસ્ટ તમે સમજો કે 1951ની અંદર જે ફેમિલી પ્લાનિંગ જે શરૂ થઈ ગયેલું હતું, રાઈટ, ધીરે ધીરે જે છે એની અંદર એટલો બધો સુધારો આવી ગયો છે કે જેથી કરીને પ્રાજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ કંઈ બી પ્રોબ્લેમ હશે તો ઇઝીલી જે છે આપણે સોલ્વ કરી શકશું. તો જોવું જોઈએ કે જેની અંદર કુટુંબ નિયોજન અને પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો સફળતાપૂર્વક શરૂ કરાયા છે, જેના કારણે સુધારો થયેલો જોવા મળે છે બેટા. બીજી વસ્તુ તમે જોઈ શકો છો, કુટુંબ નિયોજનના લીધે વધુ વ્યક્તિઓ જેમ કે નાના કુટુંબના ફાયદાઓથી અવગત થયા છે. મેં તમને કીધું ને 2 બાળકો બસના સિદ્ધાંતને સ્વીકારી રહ્યા છે, એટલે હમ દો હમારે દો મેં તમને કીધું એમ, રાઈટ. ત્યારબાદ તમે થર્ડ પોઈન્ટ જોઈ શકો છો કે આવા સુધારા પામેલા ક્ષેત્રોમાં મોટા પાયે બાળક રસીકરણ, મેં તમને હમણાં જ વાત કરી ને બેટા, બાળક રસીકરણ કાર્યક્રમ અને બાળ મૃત્યુદર, ખાસ યાદ રાખજો બાળ મૃત્યુદરને શોર્ટ ફોર્મની અંદર શું કહેવામાં આવે છે બેટા IMR, એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. ઇન્ફન્ટનો મતલબ છે બાળ, મોર્ટાલિટીનો મતલબ છે મૃત્યુ અને રેટનો મતલબ છે દર. તો બાળ મૃત્યુ દરની અંદર તમને શું થતું જોવા મળે છે બેટા, ઘટાડો થતો જોવા મળે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને આપેલું છે ગર્ભ નિરોધકનો ઉપયોગ. ડિટેલમાં આના વિશે આપણે વિડીયો જોવાના છીએ ગર્ભ નિરોધક માટેનો બેટા. ત્યારબાદ જેના લીધે જાતીય સંક્રમિત જે કોઈ રોગો જે છે અને અનિચ્છનીય ગર્ભધાન જે છે એની અંદર નોંધપાત્ર શું થયો છે બેટા, ઘટાડો થયો જોવા મળે છે. તો આ રીતે તમારી NCERTની અંદર એકદમ લાંબો પેરેગ્રાફ આપેલો છે બેટા. મેં આને એકદમ શોર્ટ એન્ડ સ્વીટની અંદર મેં તમને 1 by 1 ટોપિક જે છે એ કરાવેલા છે બેટા. શાંતિથી એક વખત તમારી NCERT ખોલજો, જો અત્યારે લઈને ના બેઠા હોય તો ખોલજો, એની અંદર 1 by 1 પોઈન્ટ વાઇઝ તમે લખી લેજો. અને ઇન શોર્ટ જો તમે નોટ્સ બનાવો છો તો વેલ એન્ડ ગુડ છે કે આ ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર તમને જે અત્યારે એટલા દેખો જો બેટા, તમે કમેન્ટમાં વારે ઘડી કીધા રાખો છો કે મેડમ પ્લીઝ નોટ્સ અપલોડ કરો. નોટ્સ એક વસ્તુ તમે સમજો, મેં પહેલાં બી સમજાવેલું છે, હવે પણ હજી પણ સમજાવું છું કે તમે તમારી જાતે જે નોટ્સ બનાવી લેશે ને બેટા, ગેરંટી આપું તમારી નોટ્સ વાંચવાની પણ મજા આવશે. 1 by 1 મેં તમને હાઇલાઇટ કરેલા પોઈન્ટ છે એ હાઇલાઇટ કરતા જાઓ. અને બીજી વસ્તુ કે જે તમને વિડીયોની અંદર કંઈ બી ડાઉટ હોય તો લાઈવ સેશન શરૂ છે જેની અંદર તમે કહેજો, એ સોલ્યુશન જે છે એ આપણે કરીશું. ડન.
તો તમને આ લેક્ચર જે છે એ વિડીયો કેવો લાગ્યો બેટા, રાઈટ? એની અંદર જે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેવું. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો, રાઈટ? કે જેથી કરીને અત્યારે જે લાઈવ વિડીયો મતલબ જે કોઈ રેકોર્ડેડ અને લાઈવ વિડીયો જે ચાલી રહ્યા છે એ બધાને લાભ મળે, હે ને? તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.